નમસ્કાર. આજે આપણે અંગ્રેજીમાં યુનિટ 4માં એક્ટિવિટી 2 ધ લોસ્ટ બોલ જોઈશું. લોસ્ટ એટલે ખોવાયેલો, બોલ એટલે દડો. તો અહીં એક ખોવાયેલા બોલની વાર્તા છે, ખોવાયેલા દડાની વાર્તા છે, જે આપણે સમજવાની છે. અર્ચિત હેઝ લોસ્ટ હિઝ બોલ. અર્ચિતનો દડો ખોવાઈ ગયો છે. He goes into the playground and asks Mr. John, "Have you seen my ball?" ફરીથી અહીં અર્ચિત નામનો એક છોકરો છે જેનો દડો ખોવાઈ ગયો છે. તો અર્ચિત હેઝ લોસ્ટ હિઝ બોલ. અર્ચિતે તેનો દડો ખોયો છે. He goes into the playground. પ્લેગ્રાઉન્ડ એટલે કે રમતનું મેદાન. તે રમતના મેદાનમાં જાય છે. અને asks મિસ્ટર જોન. મિસ્ટર જોનને પૂછે છે, "Have you seen my ball?" શું તમે મારો દડો જોયો છે? મિસ્ટર જોન says, "There is a ball near the swing." મિસ્ટર જોન કહે છે, સેઝ એટલે કે કહે છે, "There's a ball near the swing." There's એ there is નું ટૂંકું રૂપ છે. There's a ball near the swing. Swing એટલે હિંચકો. તો દડો એ હિંચકાની નિયર એટલે કે પાસે છે. મિસ્ટર જોન કહે છે કે દડો હિંચકા પાસે છે. અર્ચિત સેઝ. અર્ચિત કહે છે, "No, that's not my ball. My ball is yellow." અર્ચિત કહે છે, "ના, તે મારો દડો નથી. મારો દડો કેવો છે? પીળો છે." યલો એટલે કે પીળો. He goes into the classroom and asks Shan. તે ક્યાં જાય છે? ક્લાસરૂમ એટલે કે વર્ગખંડની અંદર જાય છે. અને આસ્ક શાન અને શાનને પૂછે છે. શાન એ તેના મિત્રનું નામ અથવા તો વિદ્યાર્થીનું નામ છે. તો તે શાન નામના છોકરાને પૂછે છે, "Have you seen my ball?" શું તે મારો દડો જોયો છે? શાન says. શાન કહે છે, "There's a red ball in the cupboard." શાન કહે છે કે રેડ બોલ એટલે લાલ કલરનો દડો કપબોર્ડ એટલે કે કબાટની અંદર છે. "No, that's not my ball. My ball is yellow," says Archit. શાન કહે છે કે લાલ રંગનો દડો કબાટની અંદર છે. એટલે અર્ચિત કહે છે કે "No, that's not my ball." ના, તે મારો દડો નથી. My ball is yellow. મારો દડો પીળો છે. સેઝ અર્ચિત. આવું કોણ બોલે છે? અર્ચિત કહે છે. અર્ચિત goes to the garden and asks the gardener, "Have you seen my ball?" અહીં ગાર્ડન એટલે બગીચો અને ગાર્ડનર એટલે કે માળી. તો અર્ચિત goes to the garden. અર્ચિત બગીચામાં જાય છે. અને ask the gardener. અને ગાર્ડનર એટલે કે બગીચાના માળીને પૂછે છે, "Have you seen my ball?" શું તમે મારો દડો જોયો છે? The gardener replies. અહીં replies એટલે કે જવાબ આપે છે, જવાબ આપવો. રિપ્લાય એટલે કે જવાબ આપવો. તો માળી જવાબ આપે છે, "There's a yellow ball in the bamboo." કે છે કે યલો બોલ ઇન ધ બંબુ. બંબુ એટલે કે વાંસ. વાંસની અંદર પીળો દડો છે. "No, that's not my ball. My ball is big." કહે છે કે ના, તે મારો દડો નથી. My ball is big. મારો દડો કેવો છે? બિગ એટલે કે મોટો છે. અર્ચિતે બંબુમાં વાંસમાં રહેલા દડાને જોવે છે અને જોઈને શું કહે છે કે ના, તે મારો દડો નથી. મારો દડો તો કેવો છે? બિગ એટલે કે મોટો દડો છે. The gardener says. માળી કહે છે, There's
અ યલો બોલ અંડર ધ બનિયન ટ્રી. વાંસમાં રહેલો દડો મારો નથી એવું કોણ કહે છે? અર્ચિત. એટલે ફરી માળી તેને કહે છે કે ધ ગાર્ડનર સેઝ, માળી કહે છે ધેટ્સ અ યલો બોલ અંડર ધ બનિયન ટ્રી. અંડર એટલે નીચે અને બનિયન ટ્રી એટલે કે વડનું ઝાડ. એટલે પેલો માળી કહે છે કે કાંઈ વાંધો નહીં, આ તારો દડો ના હોય તો બીજો દડો ક્યાં છે? તો કે બનિયન ટ્રી એટલે પેલા વડના ઝાડ નીચે એક પીળો દડો છે. ધેટ્સ નોટ માય બોલ, પેલો પણ મારો દડો નથી. માય બોલ ઇઝ બિગ એન્ડ યલો. ફરીથી પાછો અર્ચિત કહે છે કે મારો દડો પીળો અને કેવો છે? મોટો છે. માય બોલ ઇઝ બિગ એન્ડ યલો, મારો દડો મોટો અને પીળા રંગનો છે. એન્ડ અને ઇટ હેઝ બ્લેક ડોટ્સ ઓન ઇટ, અને શું છે તેના પર? ઇટ હેઝ બ્લેક ડોટ્સ. બ્લેક ડોટ્સ એટલે કે કાળા ટપકા. ઓન ઇટ તે દડા ઉપર શું છે? કાળા રંગના મોટા ટપકા છે. સેઝ અર્ચિત. અર્ચિત આવું કહે છે. તે તેના દડાનું વર્ણન કરતા કહે છે કે મારો દડો પીળો છે, મારો દડો મોટો છે અને એના ઉપર શું છે? કાળા રંગના ટપકા છે. ધ ગાર્ડનર સેઝ, ફરી પાછો માળી કહે છે ધેટ્સ એ બિગ યલો બોલ વિથ બ્લેક ડોટ્સ અંડર મિસ પઠાન્સ કાર. શું કહે છે કે શ્રીમતી મિસિસ અથવા તો મિસ પઠાણની કાર નીચે, આ શ્રીમતી પરણેલી સ્ત્રી માટે વપરાય છે. તો મિસ્ટ્રેસ પઠાન્સ કાર, મિસ્ટ્રેસ પઠાણની ગાડી નીચે એક પીળા રંગનો મોટો કાળા ટપકાવાળો દડો છે. શું કહે છે માળી? તો માળીએ કહ્યું કે શ્રીમતી પઠાણની ગાડી નીચે કાળા ટપકાવાળો પીળા રંગનો મોટો દડો છે. ધેટ્સ માય બોલ ક્રાઇઝ અર્ચિત. પેલો અર્ચિત મોટેથી બૂમ પાડીને કહે છે કે ધેટ્સ માય બોલ, તે જ મારો દડો છે. આન્સર ધ ક્વેશ્ચન્સ બેઝડ ઓન ધ સ્ટોરી ધ લોસ્ટ બોલ. લોસ્ટ બોલ વાર્તાના આધારે પ્રશ્નોના જવાબ આપો. અહીં આપણને કેટલીક ખાલી જગ્યા આપી છે, ખરા ખોટા આપ્યા છે, જેના કૌંસ પણ આપણને આપેલા છે. તેના આધારે આપણે ખાલી જગ્યામાં સાચો જવાબ પૂરવાનો છે. નંબર 1, અર્ચિત હેઝ લોસ્ટ હિઝ બોલ. નંબર 2, અર્ચિત ગોઝ ટુ ધ પ્લેગ્રાઉન્ડ ટુ આસ્ક ખાલી જગ્યા અબાઉટ હિઝ બોલ. કૌંસમાં આપ્યું છે કે મિસ્ટર જોન કે મિસ્ટર વર્મા, તો આપણને ખબર છે કે સ્ટોરીમાં શું આવે છે? મિસ્ટર જોન. તો રમતના મેદાનમાં જઈને મિસ્ટર જોનને અર્ચિત પૂછે છે. નંબર 3, મિસ્ટર જોન સેઝ ધેર ઇઝ એ બોલ નિયર ધ સ્વિંગ. મિસ્ટર જોન શું કહે છે કે દડો ક્યાં છે? હિંચકાની પાસે, હિંચકાની નજીકમાં છે. તો સ્વિંગ એટલે કે હિંચકો. નંબર 4, ધ બોલ નિયર ધ સ્વિંગ ઇઝ બ્લુ. અહીં આપણને કૌંસમાં રેડ અથવા તો બ્લુ આપ્યું છે, પરંતુ આપણને સ્ટોરીમાં કંઈ કહેવામાં આવેલું નથી, એટલા માટે આપણે શું લખીશું? બ્લુ. કારણ કે રેડ બોલ છે એ ક્યાં છે? કબ્બડની અંદર, માટે આપણે અહીં બ્લુ જવાબ લખીશું. નંબર 5, અર્ચિત બોલ ઇઝ ખાલી જગ્યા. અર્ચિતનો બોલ કેવો છે? તો કે યલો. નંબર 6, અર્ચિત ગોઝ ટુ ધ ક્લાસરૂમ એન્ડ આસ્ક શાન અબાઉટ હિઝ બોલ. બોલ અથવા તો બેટ. તો આપણને ખબર છે કે દરેક જગ્યાએ અર્ચિત શેના વિશે પૂછે છે? તો કે તેના ખોવાયેલા દડા વિશે, બોલ વિશે. નંબર 7, ધેર ઇઝ અ ખાલી જગ્યા બોલ ઇન ધ કપબોર્ડ. કબાટમાં રહેલો દડો કેવા રંગનો હતો? રેડ. રેડ અથવા તો પર્પલ. તો પર્પલ તો ક્યાંય આવતું જ નથી સ્ટોરીમાં, અને
કબાડમાં રહેલો દડો કેવો હતો? રેડ. એટલા માટે આપણે અહીં લખીશું રેડ. નંબર 8. અર્ચિત ગોઝ ટુ ધ ખાલી જગ્યા એન્ડ આસ્ક ધ ગાર્ડનર. તો અર્ચિત ક્યાં જાય છે અને ગાર્ડનર એટલે કે માળીને પૂછે છે, તો ગાર્ડનમાં જાય છે અને ગાર્ડનરને પૂછે છે, તો અહીં જવાબ આવશે ગાર્ડન. અર્ચિત ગોઝ ટુ ધ ગાર્ડન એન્ડ આસ્ક ધ ગાર્ડનર, હેવ યુ સીન માય બોલ? નંબર 9. ધ ગાર્ડનર સેડ, ધેર ઇઝ એ યલો બોલ ઇન ધ બમ્બુ. ગાર્ડનર એટલે કે માળી કહે છે કે ધેર ઇઝ એ યલો બોલ ઇન ધ બમ્બુ. બંબુ એટલે કે વાંસમાં કેવો છે? પીળા રંગનો દડો છે. સાચી વાત છે કે ખોટી? તો કે સાચી. નંબર 10. અર્ચિત બોલ વોઝ સ્મોલ. અર્ચિતનો બોલ સ્મોલ એટલે કે નાનો હતો. સાચું કે ખોટું? તો ખોટું. અર્ચિતનો બોલ કેવો હતો? મોટો હતો. નંબર 11. ધેર ઇઝ અ ખાલી જગ્યા બોલ અંડર ધ બનિયન ટ્રી. બનિયન ટ્રી એટલે કે વડના ઝાડ નીચે કેવા રંગનો દડો હતો? રેડ કે યલો? તો કે યલો. બનિયન ટ્રી નીચે પણ યલો રંગનો દડો હતો. નંબર 12. અર્ચિત બોલ વોઝ યલો વિથ બ્લેક ડોટ્સ કે રેડ ડોટ્સ? વિથ રેડ વિથ બ્લેક ડોટ્સ. તો યલો વિથ બ્લેક ડોટ્સ અથવા તો રેડ વિથ, તો આપણને ખબર છે કે યલો વિથ બ્લેક ડોટ્સ તે પીળો અને કાળા ટપકાનો હતો. એનો દડો રેડ એટલે કે લાલ હતો નહીં. તો આપણે યલોવાળા જવાબ નીચે ખરું કરીશું. નંબર 14. અર્ચિત બોલ વોઝ અંડર મિસ્ટ્રેસ પઠાન્સ કાર. અર્ચિતનો બોલ મિસ્ટ્રેસ પઠાણની કાર નીચે હતો. તો સાચું. નંબર 14. ધેટ્સ માય બોલ ક્રાઇઝ અર્ચિત. તે જ મારો દડો છે અથવા તો પેલો જ મારો દડો છે. ક્રાઇઝ અર્ચિત એવું અર્ચિતે મોટેથી કહ્યું અથવા તો મોટેથી બૂમ પાડીને કહ્યું, ચીસ પાડીને કહ્યું. તો સાચું.